એક બાજુ સરકારે 500 ને 1000ની જૂની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો ત્યારે નકલી નોટના સોદાગરોએ નાની નોટથી મોટો તોડ કાઢવાની કોશિશ કરી। વાત છે ઊંઝાના કરલી ગામની કે જ્યાં નકલી નોટ બનાવવાનું કારખાનું ઝડપાઈ ગયું છે। શું છે આખો મામલો જોઈએ। એક બાજુ મોદી સરકાર કાળા ધન પર સકંજો કસવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે ઠગબાજો મોટો તોડ કાઢવાની કોશિશ કરી રહ્યા છે। ઊંઝાના કરલી ગામમાં પોલીસને એવી બાતમી મળી કે જેનાથી દેશના અર્થતંત્રને મોટા પાયે નુકસાન થઈ શકવાનું હતું। ઊંઝા અને વડનગર પોલીસે સંયુક્ત રીતે હાથ ધરેલા ઓપરેશનમાં 10, 20 અને 50 રૂપિયાની અસલી નોટ મળી આવી અને સાથે જ મળ્યા અસલ નોટ જેવા જ ચલણી નોટની સાઈઝના કાગળ। ઉપર નીચે નોટ લગાવે અને વચ્ચે કાગળ લગાવે છે અને રીતે ચીટિંગ કરે છે એવા એક બંડલ મળી આવે છે। બાકીની નોટો મળી આવે છે। નોટો બધી જ ઓરિજિનલ છે, 100ની છે, 20ની છે, 50ની છે, 10ની છે અને કાગળ પ્રી ચીટિંગ માટેના જે કાગળ બનાવેલો કટિંગ સાથેના એ કાગળ મળી આવે છે। હવે જરા એ પણ જાણો કે કઈ રીતે ચાલતો હતો આ ગોરખ ધંધો। તો પોલીસને આ દરોડા દરમિયાન કાગળના ટુકડા મળી આવ્યા છે। રેડ દરમિયાન મળેલા ટુકડાને ચલણી નોટની સાઈઝમાં કપાતા હતા। આ ટુકડાનું અન્યત્ર કટિંગ કરવામાં આવતું હતું જેની ઉપર અને નીચે અસલ નોટ રાખવામાં આવતી હતી। વચ્ચે કાગળના ટુકડા મૂકીને બંડલ બનાવવામાં આવતું હતું। તમને જાણીને નવાઈ લાગશે કે આરોપીઓ પાસેથી રહેલી અસલી નોટને ચોખ્ખા પાણીમાં પલાળવામાં આવે છે। બાદમાં નોટ કડક થયા બાદ કાગળના ટુકડા વચ્ચે રાખી બંડલ તૈયાર થાય છે। ઊંઝા પાસેના એક ગામમાંથી આ તમામ કૌભાંડ બહાર આવ્યું છે અને પોલીસે મશીન સાથે તમામ સામગ્રી પકડી પાડી છે। ને અત્યારે હાલમાં આપણે છીએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં, જ્યાં આપણી પાસે છે પીઆઈ વાણંદ સાહેબ, જે આપણે જણાવશે કે આ સમગ્ર કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું અને તેની અંદર કોણ કોણ સંડોવાયેલું હતું। વાણંદ સાહેબ, ખાસ કરીને પૂછવા માંગે છે, જે રીતે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે, કેવી રીતે માહિતી મળી અને શું શું હતું કૌભાંડ? આમાં પોલીસ અધિક્ષક શ્રી મહેસાણાના છે અમારા, એમણે સીધી માહિતી આપી વડનગર પીએસઆઈ એસકે દેસાઈ સાહેબને અને દેસાઈ સાહેબે ત્યાં જઈ જગ્યા ઉપર જઈને પછી અમને બોલાવેલા। અમે જગ્યા ઉપર જોયું તો એક પતરાના છતવાળી હોડી છે, એની અંદર આપણે નોટ દેખાય છે। આ રીતના 2 બંડલ મળી આવે, બીજા ઘણા બધા સફેદ કાગળો છે જે આ રીતના કાપેલા છે અને 9630 રૂપિયાની નોટો મળી આવી છે। આ નોટો ઓરિજિનલ છે। આ લોકો એવું કરે છે, આ ઉપર નીચે નોટો લગાવે છે, વચ્ચેના ભાગે સફેદ કાગળ છે જે તમે જોઈ શકો છો। એટલે આ રીતે કરી અને પછી જે ચીટિંગ કરતા હોય છે ઘણી વખતે ડબલ કરી આપવાની લાલચ હોય છે, એ પ્રમાણે બતાવતા હોય છે, અથવા 100નું બંડલ બતાવે અને આ પડી ગયું છે એમ કહીને બીજા પીસ માગતા હોય છે। એવું બધું જે ચીટિંગ કરતા હોય છે એ પ્રમાણેનું આ એક શરૂઆત ચીટિંગનો પ્રયત્ન કર્યો અને પકડાઈ ગયો એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે। આરોપીઓ તો પોલીસના હાથે ઝડપાયા નથી ત્યારે ગુજરાતમાં આવા કેટલા ઠગબાજ સક્રિય છે તે જાણવું સત્વરે જરૂરી છે અને તમામનો પર્દાફાશ થવો જરૂરી છે જેથી અર્થતંત્રને કોઈ આંચ ન આવે। વિશાલ મહેતા સાથે કમલેશ રાવલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા। આ સાથે જ